મોજમાં ભાઈ હો. તમને કેમ છે ભાઈ? મજામાં ભરતભાઈ? હા, મને જો આવા ડાગલા દેતા ખરેખર નથી આવડતું. હું ગમે એ લાઈવ પ્રોગ્રામમાં જાઉં ને એટલે સીધો કોમેન્ટ કરી દઉં માં સોનલ અને પછી નામ લખી દઉં અને લાઈક કરી દઉં. પેલે વેલે નામ લખી લાઈક કરી અને જય માં સોનલ લખીને પછી 1 2 3 4 એવી રીતના કોમેન્ટ કરી દઉં એટલે ખબર પડી જવી જોઈએ કે નાથાભાઈ આવી ગયા છે. એમ લખી દઉં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પછી જેટલે સુધી પુગાણ થાય એટલે સુધી કોમેન્ટો કરી દઉં. છેલ્લે 51 કરી નાખું, કદાચ 11 કરું, કદાચ 21 કરું. હા, લાઈવ પ્રોગ્રામ ચાલુ હોય ને તો 11 કોમેન્ટ કરી દઉં, 51 કરી દઉં. હા, 11 કરી દઉં, 21 કરી દઉં, 51 કરી દઉં, 111 કરી દઉં. હમણાં 250 કોમેન્ટ મેં કરી હતી, મને સામે 250 કોમેન્ટ આવી હતી. એ મેં 250 કોમેન્ટ રમેશભાઈ ને કઈ હતી. રામસિંહભાઈ ને હા, રામસિંહભાઈ ને મને 250 કોમેન્ટ એની કરી હતી અને 250 કોમેન્ટ કરી હતી આપણા ભાઈ શ્રી નાગજીભાઈ કરી હતી. જય માં સોનલ, માતાજી તમને ખૂબ સુખી રાખે. સરસ સરસ ભાઈ, જય માતાજી. આપણા નવા મિત્ર પધારી રહ્યા છે. મિત્ર નામ જણાવી દો ગુજરાતીમાં લખીને. એક ફેરે નવા હો તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સવારમાં તમને લિટન મળી જશે. અમે સવારે તમને લિટન કરી દેશું બધે ને ભાઈ, બરોબર ને? હા, આટલી મદદ કરી દો. કારણ કે એનું કારણ છે લિટન ખરેખર સવારે જ મળે. અટાણે લિટન કરીએ ને તો એ સભ્ય ઉડી જાય, રહેતા નથી ભાઈ. લિટનમાં જોવું પડે. અટાણે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી ને તો સવારે લિટન થાય તો વાંધો ના આવે, રહી જાય. હા, નમસ્તે નમસ્તે નમસ્તે. હા 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 હા, ઇંગ્લિશમાં કોમેન્ટ કરો ને એ વાંચતા નથી આવડતી. અહીંયા તકલીફ એ છે. ઇંગ્લિશમાં કોમેન્ટ કરીને આપણે અહીંયા વાંચતા નથી આવડતી. ગુજરાતીમાં જ અને હા, ઇંગ્લિશ જય જુંગીવારા લખેલ છે કે ભાઈ? જય જુંગીવારા લખેલ છે કે મારી ભૂલ થાય છે? જય જુંગીવારા લખેલો હોય તો જાક હા કહી દો, કોમેન્ટમાં હા કહી દો. હા, એટલે મને ખબર પડે એમ. ના ના, તો જય માતાજી લખેલ છે. જય માતાજી લખેલ છે. જય માતાજી લખેલ છે ભાઈ. હા હા ના કરીને કોમેન્ટ કરી દો ખાલી. રામ રામ. હે ના, એ નથી લખેલ તો નથી આવડતું વાંચતા. લાઈવ પ્રોગ્રામ એટલે તો અમારા વજુભાઈ આજ ઘુમરો મારવા જાય છે. આમાં દેખાતા નથી દેખાતા. વજુભાઈ લાઈવ પ્રોગ્રામ હલે તો હા, એટાણે પાન કે દેશ વિદેશની થીંદી હોય મુલાકાત દેશ વિદેશ મેં. એ લાઈવ પ્રસારણ ને બધે પૂજે, બધી ટીમ પૂજે. જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર. ઠાકર લખેલ છે ને? સરસ સરસ ભાઈ. હા, જય ઠાકર, જય ઠાકર. પધારો પધારો પધારો. હા ભાઈ, ઇંગ્લિશમાં ઠાકર લખેલ હતું ને? ઠાકર, જય ઠાકર. ઇંગ્લિશમાં એ જ લખેલ હતું ને? હા હા હા, બરોબર. આવડે નહીં ને એટલે બધું ઇંગ્લિશ આવડે નહીં એટલે બધું નકામું છે ભાઈ. ઇંગ્લિશ આવડતું નથી ને એટલે બધું એ નકામું છે. એવું છે ભાઈ. બોલો બોલો, આગળ કોમેન્ટ કરો. જય માતાજી, જય મા સોનલ. હા, સરસ.
સરસ સરસ ભાઈ. જેતુભાઈ કામડિયા સરસ. નમસ્તે. પધારો પધારો જેતુભાઈ. જેતુભાઈ પધારો. જેતુભાઈ જય માતાજી. જય માં સોનલ. જય માં સોનલ. જેતુભાઈ પધારો. નમસ્કાર નમસ્કાર. હા, આપણે દિવસનો ખરેખર 23મી લાઇક્સ છે ભાઈ પધારી રહ્યા છે. એ ભાઈ શ્રી 23મી લાઇક સાથે પધારી રહ્યા છે. જેતુભાઈ. જેતુભાઈ તમારું સ્વાગત છે ભાઈ. હા, જેતુભાઈ કામડિયા સરસ સરસ સરસ. હા ભાઈ, તમારી અટક જણાવજો. કામવરિયા કામડિયા. કામડિયા એટલે આપણે કામરિયા તા આયર દાયરામાં આવે ભાઈ. આયર દાયરામાં આવે. તમારું કયું ગામ છે ભાઈ? મારું ગામ બઈ. બઈ ગામ ઓળખો ભાઈ? બઈ બઈ ગામનું નામ સાંભળ્યું ભાઈ? કામરિયા સાહેબ. કામરિયા સાહેબ, બઈ ગામનું નામ સાંભળ્યું ભાઈ? હા, કોમેરો હા નાની એટલે પછી હું તમને જવાબ આપી દઉં ભાઈ. હા, કોમેન્ટ કરો એટલે પાછો રિટર્ન જવાબ આપી દઉં. બરોબર ને ભાઈ? હા જેતુભાઈ, કોમેન્ટ કરો એટલે હું તમને કહી દઉં. ના, નહીં નહીં નથી સાંભળ્યું. ગામ બઈ, ગામ બઈ, તાલુકો ખંભાલિયો, જિલ્લો દેવભૂમિ દ્વારકા. જય દ્વારકાધીશ. હા હા, જેતુભાઈ કામરિયા સાહેબ. જેતુભાઈ કામરિયા સાહેબ, તમે દ્વારકાધીશના દર્શન કરી ગયા ભાઈ? લગભગ તો માણસ કોઈ ના આવ્યું એવું બને નહીં, આવી જ ગયો. કોક નાય પૂગા શક્યા હોય. હા, કોક નાય પૂગી શકે ભાઈ. અમે પોતે અહીંયા 65-70 કિલોમીટર દૂર છે દ્વારકાથી, પણ 12 મહિને એકવાર જવાનો તો માન વેરું આવે છે. હા, મારું નામ સેમ છે મારા આઈડીમાં છે. હા, સરસ સરસ. હા, મારું નામ છે પતાણી નાથા વેજાણમ અને ગામ બઈ, તાલુકો ખંભાલિયો, જિલ્લો દેવભૂમિ દ્વારકા. હા, અને ઓમ અટક પતાણી છે. બાકી ઓમ ગઢવી પતાણી. ગઢવી તો બધેને લાગે, પણ અટક આપણે આધાર કાર્ડમાં પાન કાર્ડમાં હોય ને ખરેખર એ રાખવી પડે. નકર આમાં યુટ્યુબમાં બધા એ નિયમ છે કે પછી બધું આપણી મહેનત ના હાલે. મહેનત તો કરી ને બધી મફત જાય. નામ ફેરફાર હોય તો નામ ખરેખર સાચું લખવું પડે, એટલે અટક લખવી પડે. બાકી ઓમ ગઢવી નાથા વેજાણમ. હા, જેતુભાઈ વડાળથી કાઠી દરબાર. સરસ. કાઠી દરબાર તો એમ છે ભાઈઓ. હા, કાઠી દરબારની હા, સોનલ માતાજીને આપણે સોનલમાની કણિયેરી બીજ ઉજવે છે કાઠી દરબાર. અને કાઠી દરબારનું કેવું કંઈક નામ એક ભાઈનું બહુ સારું છે. બહુ જ એમ જબરી પાર્ટી છે. એનો ભાઈનું નામ એ અટાણા સુધી મને યાદ હતું. હા, એ કાઠી દરબાર જ છે. પણ હવે અતાણે યાદ નથી, બાકી યાદ હતું નકર. જણાવો દરબાર બાપુ, જણાવો બાપુ, જણાવો. હા મિત્ર, લાઈક ન કરી તો લાઈક કરી દેજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે સવારે તમને અમે રિટર્ન કરી દઈ. રિટર્ન પાછું આપી દેશું. તમે કાંઈ ચિંતા કરતા નહીં. જય શ્રી સોનલમાં. જય શ્રી સોનલમાં. હા હા, જય માં સોનલ. જય માતાજી. પધારો પધારો.
ભાઈ આમાંથી નવા મિત્ર છે ને એ ખરેખર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે અમે તમને સવારમાં રિટર્ન કરી દેશું. નવા મિત્ર છે અને લાઇક ન કરી તો લાઇક કરી દેજો. લાઇક ઉપરથી આપણે ખબર પડે કે ટૂંકમાં આ વિડીયો આપણે કરીએ ને કેટલું હાઈલું છે એ. હા, લાઇક સાથે નાથાભાઈ, સરસ સરસ ભાઈ. જય દ્વારકાધીશ ભાઈ, અમરેલીથી ભાઈ, સરસ સરસ ભાઈ. પધારો પધારો પધારો. હા, નાથાભાઈને જય માતાજી. સરસ સરસ ભાઈ. કેમ છો? મજામાં? મજામાં ને ભાઈ? હા, 24મી લાયક આવી ગઈ. સરસ.